આજે આપણે વાત કરીશું પ્રેશર વગરના પ્રોત્સાહનની. શું લાગે છે, કેટલા માર્ક્સ આવશે એવું પૂછવું જોઈએ? અને રોજ બાળકને એવું કહેવું જ જોઈએ કે તારે 90%થી વધારે માર્ક્સ લાવવા જ પડશે? એક નરી વાસ્તવિકતા એવી છે કે બાળકને પરીક્ષાથી નથી લાગતો એટલો ડર માતા પિતાને નિરાશ કરવાથી લાગે છે. તો માતા પિતા તરીકેનું એક સૌથી મોટું લક્ષ્ય એ બાળકનો ડર વધારવાનું નહીં, એનો આત્મવિશ્વાસ વધારવાનું હોવું જોઈએ. તો માતા પિતા બહુ વધારે માર્ક્સની અપેક્ષા ન રાખે તો ચાલે? અપેક્ષા વધુ કે ઓછી રાખવા કરતાં મને લાગે છે કે સંતુલનવાળી રાખવી જોઈએ. તારે 95% માર્ક્સ તો લાવવા જ પડશે. એના બદલે તું મહેનત કરીશ ને તો ધારીશ એટલું પરિણામ આવશે જ. આવું કહેવું એ મને લાગે છે વધુ હિતાવહ છે. માર્ક્સનો આધાર એ 100% બાળકના પ્રયત્ન પર જ છે, પણ એ પ્રયત્ન કેટલા કરશે એનો આધાર એ તમારા પ્રોત્સાહન પર છે. જો આપણું પ્રોત્સાહન સબળ હશે ને તો એના પ્રયત્ન ડબલ હશે. પણ રોજ જો પરિણામ કેટલું આવશે એની ચર્ચા નહીં કરીએ તો બાળકનું ફોકસ ટકશે ખરી? એ લાપરવાહ નહીં થઈ જાય? રોજ પરિણામ વિશે ચર્ચા કરવાથી એકાગ્રતા નહીં વધે, એનાથી એન્ઝાઇટી, અસ્વસ્થતા વધશે. શું લાગે છે તને, આ વિષયમાં તારે કેટલા માર્ક્સ આવશે? આવું પૂછવા કરતાં તારા આ વિષયમાં કેટલા ટોપિક્સ એકદમ પાક્કા થઈ ગયા, જો આવું થોડું વલણ બદલાવીએ, માર્ક્સના બદલે એણે તૈયારી કેટલી કરી છે એના પર વધારે ધ્યાન ફોકસ કરીએ, તો મને લાગે છે કે એની એકાગ્રતા એનાથી વધારે વધશે. કેટલાક લોકો માને છે કે થોડો ડર તો હોવો જ જોઈએ. ડર હોય તો જ ડિસિપ્લિન એટલે કે શિસ્ત આવે છે. ડર કેવું છે, કદાચ કામચલાઉ ધોરણે તમને થોડું એવું પરિણામ આપી શકે, પણ લાંબા ગાળે એ તમારો આત્મવિશ્વાસ ઘટાડે છે અને પોતાની જાત પ્રત્યેની શંકા વધારે છે. એકવાર તમને તમારી જાત પર શંકા વધી, આત્મવિશ્વાસ ઘટ્યો, તો દેખાવ 100% નબળો જ થવાનો છે. તો માતા પિતા તરીકેની આપણી સૌથી મોટી જવાબદારી એ છે કે આપણું બાળક એ નિડરતાથી અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય. એક એવી વસ્તુ જે કરવી જ જોઈએ. બાળક નીડર રહે ને એવું પ્રોત્સાહન આપવું જ જોઈએ. અને એક એવી વસ્તુ જે ન જ કરવી જોઈએ. માર્ક્સ અને પરિણામની ચર્ચા પરીક્ષા દરમિયાન ન જ કરવી જોઈએ. અને એક એવું વાક્ય જે બાળકને રોજ કહેવું જ જોઈએ: તારી પ્રામાણિક મહેનત જોઈને અમને તારા પર ખૂબ ગર્વ થાય છે. પરિણામ કરતાં પ્રયત્નોને બિરદાવીએ. ડર કરતાં આત્મવિશ્વાસ વધારીએ. અને યાદ રાખીએ કે આત્મવિશ્વાસથી ભરપૂર બાળક એ ગભરાયેલા બાળક કરતાં 100% સારું પરિણામ મેળવશે. આવતા એપિસોડમાં ફરી મળીએ એક નવા ટોપિક સાથે. ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ. જય સ્વામિનારાયણ.